પિતા પુત્રીને કલંકિત કરનારો વધુ એક કિસ્સો ધોરાજી પંથકમાં સામે આવ્યો છે, જેમાં પાલક પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હોવાની ઘટના સામે આવી. ધોરાજી તાલુકા વિસ્તારમાં એક પિતા અને પુત્રીની પવિત્ર બાબતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. સગીરાના પિતાએ સગીરા પર નજર બગાડી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું અને દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભ રાખી દીધો હોવાનું થયું છે. સગીરાને પેટમાં દુખાવો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી. સારવાર દરમિયાન બાળકી ગર્ભવતી હોવાનું થતાં સમગ્ર બાબતે સગીરાના પરિવાર દ્વારા મામલે ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પાલક પિતા સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે પાલક પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી તાલુકા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને ગત દિવસે પેટમાં દુખાવો થયો. આ દુખાવો થતાં સગીરાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી, જેમાં સારવાર દરમિયાન તેમજ મેડિકલ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું. સગીર વયની દીકરી ગર્ભવતી હોવાની બાબત સામે આવતા માતાએ સમગ્ર ઘટના અંગેની વાત પૂછતા સગીરાએ આપવીતી જણાવી. આ મામલે સગીરા પર નજર બગાડનાર બીજું કોઈ નહીં પરંતુ બાળકીનો પિતા હોવાનું સામે આવ્યું છે. સગીરાને તેમનો પાલક પિતા પોતાની હવસનો શિકાર બનાવી સગીરાને ગર્ભ રહી જતા પેટમાં દુખાવો થયો. દુખાવો થતાં હોસ્પિટલમાં ખસેડાઈ સમગ્ર ભાંડો ફૂટ્યો. આ મામલે સગીર બાળકીના પાલક પિતા સામે પાટણવાવ પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સકો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતમાં પાટણવાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પીએસઓ દ્વારા જણાવ્યું છે કે આ મામલે પાટણવાવ પોલીસ મથકમાં BNS એક્ટ 64(2)F અને 64(2)1, 64(2)M, 65(1) POCSO એક્ટ 4(6) મુજબ ફરિયાદ નોંધી છે. પિતા પુત્રની સંબંધના કલંક લગાવનાર સગીરના પિતા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 1 જૂન 2025ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)I, 64(2)F, 64(2)M અને 65(1) મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના જ પાલક પિતા દ્વારા તેમના ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે PI શ્રી પાટણવાવના પાસે જ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.